મારી દીકરી રજાઓમાં કોલેજથી ઘરે આવી હતી, પણ જ્યારથી તે આવ્યો છે, ત્યારથી તે તેના પિતાના રૂમમાં રહેતી હતી. તેમની આ ક્રિયા મારી સમજની બહાર હતી. રાત્રે તે મને તેના રૂમમાં સૂવાનું કહેતી અને તે તેના પિતાના રૂમમાં સૂવા માટે જતી. એક રાત્રે મેં તેના રૂમમાંથી વિચિત્ર અવાજો આવતા સાંભળ્યા, જેના કારણે મને કંઈક અજુગતું લાગ્યું. મેં વિચાર્યું કે બાપ દીકરી શું કરી રહ્યા છે કે આવા અવાજો આવે છે. હું મારા રૂમમાંથી બહાર આવ્યો અને તેના રૂમની નજીક ગયો. પણ એ આવાજ મને અસ્વસ્થ કરી નાખે છે, જેના કારણે હું મારી જાત પર કાબૂ રાખી શકતો ન હતો. અને તે દરવાજો ખોલીને અંદર ગઈ, પણ અંદરનું દ્રશ્ય ઘણું ડરાવનું હતું, જે જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો. મારા પતિ પોતાની દીકરી સાથે. મારું નામ સુનીતા છે અને હું એક પરિણીત મહિલા છું. મારા ઘરમાં માત્ર 2 જ લોકો રહેતા હતા. મારા પતિ અને હું બંને ઈચ્છતા હતા કે અમારી દીકરી શિક્ષણ મેળવે, સારું કામ કરો. રિયા અમારી એકમાત્ર દીકરી હતી. મારી 18 વર્ષની દીકરી રિયા ઘરથી દૂર રહીને શહેરમાં ભણતી હતી. જ્યારે તે ઉનાળાના વેકેશનમાં થોડા દિવસો માટે ઘરે આવી હતી, તે સમયે તેણે માત્ર 12મું ધોરણ પાસ કર્યું હતું. અમે તેને બીજા શહેરમાં ભણવા મોકલ્યો. લગભગ 8-10 મહિના પછી આજે રિયા ઘરે આવી. જ્યારે તે ઘરે આવી ત્યારે હું તેને જોતો જ રહ્યો, કારણ કે રિયા પાતળી અને પાતળી દેખાતી હતી. હવે તેનું શરીર તે થોડું સારું દેખાવા લાગ્યું હતું. મેં સાંભળ્યું હતું કે હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત બગડે છે, પરંતુ રિયા એકદમ ફિટ દેખાતી હતી. તેને જોઈને એવું લાગતું હતું કે હોસ્ટેલનું ભોજન તેના શરીરને ફાયદો પહોંચાડી રહ્યું છે. મેં મારી દીકરીનું સ્મિત સાથે સ્વાગત કર્યું. મેં દીકરીને કહ્યું, તારી તબિયતમાં ઘણો સુધારો થયો છે. લાગે છે કે હોસ્ટેલમાં ભોજન હવે સારું છે. તેણે તરત જ કહ્યું કે આવું કંઈ નહીં, કોઈ વાંધો નથી. મમ્મી, તમે મને ઘણા સમય પછી જોઈ રહ્યા છો, તેથી જ એવું લાગે છે. રિયા ઘરમાં દાખલ થતાં જ તે જોવા લાગી અને તે મને પૂછવા લાગી કે મમ્મી પપ્પા ક્યાં છે. મારા પતિનો બીજા શહેરમાં બિઝનેસ હતો, આથી તે લાંબો સમય બહાર જ રહ્યો. મેં રિયાને કહ્યું કે તારા પિતા તેમના કામ માટે બહાર ગયા છે. તે આવતીકાલે ઘરે આવી જશે. પછી તેણીએ ઠીક કહ્યું અને તેના રૂમમાં ગયો. મને તેની ચાલમાં ઘણો ફરક લાગે છે. મને તેના લક્ષણોમાં કોઈ સારું દેખાતું ન હતું. મેં તેની તરફ ધ્યાનથી જોયું તો તે સહેજ લંગડાતા સાથે ચાલી રહી હતી. પછી મેં તેને પૂછ્યું કે તેને શું થયું છે, તે આમ કેમ ચાલે છે. પછી તેણે કહ્યું, માતા, મારા પગમાં દુખાવો છે, તેથી જ મને ચાલવામાં તકલીફ પડી રહી છે. પછી તે કહેવા લાગી, હવે તમે મને પ્રશ્નો પૂછશો કે તું મને ફ્રેશ થવા દેશે. આટલું કહીને રિયા બાથરૂમમાં ગઈ, ફ્રેશ થવા ગઈ. થોડીવાર પછી મારી દીકરી રિયા ફ્રેશ થઈને બહાર આવી. તે સમયે અમે બંનેએ સાથે બેસીને ચા પીધી અને પછી તેણે મને તેની હોસ્ટેલની કેટલીક વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું. મારી દીકરી હવે પહેલા કરતાં થોડી બહાદુર બની ગઈ હતી. એમના શબ્દો પરથી હું આ જ અનુભવતો હતો. હું તેના વર્તન અને સ્વરમાં ફરક જોઈ શકતો હતો. બીજા દિવસે સવારે રિયાના પિતા એટલે કે મારા પતિ ઘરે આવ્યા. રિયાએ તેના પિતા તરફ જોયું અને તેને કડક રીતે ગળે લગાડ્યો. તે લાગુ કર્યું. તેમને લાંબા સમય સુધી ગળે લગાવ્યા. મારી દીકરીએ તેના પિતાને ઘણા સમય પછી જોયા હતા, તેથી મને લાગ્યું કે તે કદાચ આવું કરી રહી છે. તે સમયે તેણીએ તેના પિતાને લાંબા સમય સુધી છોડ્યો ન હતો અને તેને ગળે લગાવતો રહ્યો. તેથી મેં દરમિયાનગીરી કરી રિયાને તેના પતિથી અલગ કરી દીધી. પિતાને મળતાં જ મારી દીકરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સમયે પણ મને લાગ્યું કે તે તેના પિતાને લાંબા સમય પછી મળી છે, જેના કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા હશે. થોડી વાર પછી રિયા વાત કરવા તેના પિતાના રૂમમાં ગઈ. મારી પુત્રી અને મારા પતિ બંને ઘરે આવ્યા હતા, તેથી મેં એક સરસ રાત્રિભોજન તૈયાર કર્યું અને પછી રાત્રિભોજન પછી અમે બધા સૂવા માટે અમારા રૂમમાં ગયા. પણ પછી મારી દીકરીએ કહ્યું કે માં, હું આજે પિતાના રૂમમાં સૂઈ જાઉં છું. તમે મારા રૂમમાં સૂઈ જાઓ. મારે આજે પપ્પા સાથે ઘણી બધી વાતો કરવી છે એમ. હવે તે ખૂબ જ આગ્રહી બની ગયો. તો ઠીક કહીને હું પણ તેના રૂમમાં ગયો અને સૂવાની તૈયારી કરવા લાગ્યો.
જ્યારે હું રિયાના રૂમમાં સૂવા ગયો ત્યારે મને ખબર પડી કે રિયાએ તેના પપ્પા સાથે પહેલાં ક્યારેય વધારે વાત કરી ન હતી અને આજે તે તેની સાથે વાત કરવાની જીદ કરી રહી હતી. છેવટે, તેમાં ઘણો ફેરફાર છે. પછી મેં વિચાર્યું કે તે તેના પિતા સાથે વાત કરશે પરંતુ મને બહુ ઓછી ખબર હતી કે રિયા અને તેના પિતા પાસે છે ભયંકર સત્ય મારી સામે પ્રગટ થવાનું છે. બીજે દિવસે અમારા ગામ પાસેના નગરમાં મેળાનું આયોજન થયું. સાંજના સમયે મારી દીકરી રિયા તેના પપ્પા સાથે મેળામાં ગઈ હતી ત્યારે હું અમારા પાડોશી આંટી પાસે થોડો સમય રહેવા ગઈ હતી. પણ મેળામાં જતી વખતે રિયા અને મારા પતિએ મને એકવાર પણ પૂછ્યું નહીં કે તું અમારી સાથે આવો છો કે નહીં. હવે હું તેનું વર્તન સમજી શકતો ન હતો. પાછા આવ્યા પછી રિયા ખૂબ ખુશ દેખાતી હતી. પણ તેને જોઈને મને ખૂબ ગુસ્સો આવતો હતો. કારણ કે તેણે ખૂબ જ વિચિત્ર કપડાં પહેર્યા હતા. એ પ્રકારના કપડાં પહેરવા એ ગામમાં લોકોની નજરમાં સંસ્કાર ગણાતા નહોતા. નજીકમાં રહેતી સ્ત્રીઓ પણ નીચેથી ઉપર સુધી મારી દીકરીને જોઈ રહી હતી. મને લાગ્યું કે આ છોકરી બીજા શહેરમાં રહે છે, કદાચ ત્યાંના લોકો આ રીતે રહે છે, તેથી જ તે આ પ્રકારની ફેશન કરવાનું શીખી ગઈ હશે. આજે રાત્રે મારી પુત્રીએ ફરીથી તેના પિતાના રૂમમાં સૂવાનો આગ્રહ કર્યો. મારા મનમાં કોઈ શંકા વિના હું રિયાના રૂમમાં સૂઈ ગયો. પછી અડધી રાત્રે મને દરવાજા પર વિચિત્ર અવાજો સંભળાયા. એ અવાજથી હું જાગી ગયો. એ અવાજ મને વિચિત્ર લાગ્યો. તેથી તે અવાજ કેવો હતો તે જોવા હું મારા રૂમમાંથી બહાર આવ્યો. પછી મેં જોયું કે મારા પતિના રૂમની લાઇટ હજી ચાલુ હતી. હવે હું રિયાને બૂમો પાડું છું સાંભળી શકતો હતો. પહેલા અવાજ ધીમો હતો, પણ અચાનક એ અવાજ વધુ જોરથી આવવા લાગ્યો અને એ અવાજે મારા હૃદયના ધબકારા વધુ ઝડપી બન્યા. હું તેના રૂમ પાસે ગયો. કારણ કે હું તેને એકવાર જોવા માંગતો હતો કે તે શા માટે આ રીતે બૂમો પાડી રહી છે. પણ જ્યારે હું તેના રૂમના દરવાજા પાસે ગયો ત્યારે અકસ્માતે મારો હાથ દરવાજાને સ્પર્શી ગયો અને મેં દરવાજો ખખડાવ્યો કે તરત જ રિયાનો અવાજ આવતો બંધ થઈ ગયો અને પછી તે રૂમની લાઇટ બંધ થઈ ગઈ. મને ખબર ન હતી કે ત્યાં ખરેખર શું થઈ રહ્યું છે. હું સમજી શક્યો નહીં. પછી અચાનક મને લાગ્યું કે હું સૂઈ રહ્યો છું. શું અથવા કદાચ મને સમજાયું કે મેં આ વિચાર્યું કારણ કે તે રૂમની લાઇટ પણ બંધ હતી. મેં ઝડપથી નાસ્તો તૈયાર કર્યો અને તેમને આપ્યો અને પછી રિયાને જગાડવા રૂમમાં ગયો. અંદર જતાં જ મેં જોયું કે રિયા એ રૂમમાં ચાલી રહી હતી. પરંતુ તે સહેજ લંગડા સાથે ચાલી રહી હતી. અને તેનો ચહેરો સંપૂર્ણપણે નિસ્તેજ જોવામાં કે હું કેવી રીતે લાગ્યું. જાણે કોઈ કામ કરીને તે ખૂબ થાકી ગઈ હોય. મેં તેને કહ્યું કે તમે ફ્રેશ થાવ અને પછી હું તમારા માટે નાસ્તો બનાવીશ. આજે આપણે બજારમાંથી કંઈક ખરીદવું છે. હું ઘણા સમયથી બજારમાં ગયો નથી. ચાલો આજે સાથે શોપિંગ કરવા જઈએ ત્યારે રિયાએ કહ્યું, મમ્મી આજે હું ખૂબ થાકી ગયો છું. હું આજે બજારમાં નહીં જઈ શકું. તો તમે એકલા બજારમાં જાવ મારે બપોર સુધી આરામ કરવો છે. રિયાના ના પાડ્યા પછી હું ઘરનું થોડું કામ પૂરું કરીને બજારમાં ગયો. બજારમાંથી પરત આવ્યા બાદ મેં બીજી ચાવી વડે ઘરનો દરવાજો ખોલ્યો. કારણ કે હું જાણતો હતો કે રિયા આજે આરામ કરવા માંગે છે. તેથી તે તેના રૂમમાં આરામ કરી રહી હશે. તેથી મેં દરવાજો ખોલ્યો અને મારા હાથમાં કરિયાણાની થેલી લઈને અંદર ગયો. એ થેલીઓ બાજુ પર રાખીને હું મારી સાથે લાવેલ શાક રાખવા રસોડામાં ગયો. બને તેટલું જલ્દી હું રસોડા તરફ ગયો ત્યારે મને રસોડામાંથી એક વિચિત્ર નીચો અવાજ સંભળાવા લાગ્યો. મને લાગ્યું કે રિયા પાણી પીવા ઊભી થઈ હશે. આવું વિચારીને હું રસોડામાં ગયો. મેં જે જોયું તેનાથી હું ચોંકી ગયો. કારણ કે તે સમયે મેં જોયું કે રિયા પોતાના હાથ વડે લોટ ભેળવી રહી હતી. અને તેના પિતા તેની પાછળ ઊભા હતા અને તેને કણક ભેળવવામાં મદદ કરી રહ્યા હતા. પણ મેં નક્કી કરી લીધું હતું કે આજે મારે એ બંને વિશે સત્ય બહાર લાવવાનું છે. હું કંઈ પણ કરીશ. મેં મારી જાતને આ વચન આપ્યું અને પછી અડધી રાત્રે હું ધીમે ધીમે મારા રૂમમાંથી બહાર આવ્યો અને જોયું કે તેના રૂમની લાઇટ ચાલુ હતી. જ્યારે મેં બહાર જઈને અવાજ સાંભળવાની કોશિશ કરી તો તે સમયે મને ફક્ત મારા પતિનો જ અવાજ સંભળાતો હતો. તે કહેતા હતા કે, શું તું બધું કરવા તૈયાર છે? મેં તમને જે કહ્યું તે પછી રિયાએ કહ્યું, હા પાપા, હું તૈયાર છું.
આપણે આ બાબતોને આપણા સુધી મર્યાદિત રાખીશું, જેના દ્વારા તમને પણ ફાયદો થશે અને મને પણ રિયાની ચીસોનો અવાજ સંભળાવા લાગ્યો. તે બોલી રહી હતી, પાપા, મને પીડા થાય છે. ટેક ઇટ ઇઝી. રિયાના મોઢામાંથી આ અવાજ સાંભળતા જ હું સમજી ગયો કે આ જતક છે. બંને વચ્ચેની લડાઈને સમાપ્ત કરવા માટે મેં તેના રૂમમાં પ્રવેશ કર્યો. તે સમયે મેં જે જોયું તે આખી વાર્તા સાંભળવા બદલ આભાર. આવી વાર્તામાં